अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એ ક્રીચર્સ ને લાગુ પડે અને નોન ક્રીચર્સ ને પણ લાગુ પડે, હોલ યુનિવર્સ ને લાગુ પડે. લો ઓફ સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર એને લાગુ પડે, પૃથ્વીને લાગુ પડે, દેવલોક નરકલોક ને લાગુ પડે. ખ્યાલ આવ્યો? અને આપણી લાઈફ ને પણ લાગુ. વ્યવસ્થિત શક્તિ થઈ ને. હા, હું સમજાવું છું પછી. વિજ્ઞાન કહી શકાય? વિજ્ઞાન કહી શકાય? વિજ્ઞાન જ છે. ઓકે, મને પૂછ્યું કે આને એલિમેન્ટલ સાયન્સ કહેવાય, તો કહેવાય ને એલિમેન્ટલ સાયન્સ, કારણ કે 6 તત્વો ઉપર આ બનેલું છે. અધ્યાત્મ એલિમેન્ટ કો તો સમજી ગયો, પણ એના કરતા સ્પિરિચ્યુઅલ કેવું સારું, સનાતન છે ને, પરમેનન્ટ છે. એટલે એનીવે તો પછી કોઈના વ્યૂ પોઈન્ટથી કે એ શકે, આપણે એને બહુ એ સબ્જેક્ટ નથી આપણો. બરાબર. એક પ્રશ્ન છે કે આપણે વિચાર, થોટ, એકંત, જડ, કહું એ આવશે આપણે ટોપિકમાં આવશે. આ સમજાવું છું ને, માઇન્ડ આવશે ને ત્યારે આવશે, હું સમજાવીશ તમને ચોક્કસ. આપણી રિધમ ચાલે છે ને એટલા માટે. આપણે કાલ લીધેલું, તમે ભૂલી ગયા હશો, મન વચન કાયા થઈને લીધેલું. એનીવે પણ ફેર ત્યાં જ આવશે. એટલે છેલ્લે છેલ્લું તત્વ સ્પેસ, જેમાં બધી એક્ટિવિટીઝ ચાલે છે. અરે આપણે તો લો ઓફ નેચરની આખી દુનિયાના બધા જીવો ને દુનિયાની બાકી બધી અવસ્થા એ કુદરતી કાનૂનથી ચાલે છે. સૂર્ય કેટલા વાગે ઉગશે, કેટલા વાગે આથમશે, ફિક્સ. પૂનમ ક્યારે થશે, અમાસ ક્યારે થશે, ફિક્સ. ઇવન તો 5, 10, 15 વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થશે, ચંદ્રગ્રહણ થશે, એ પણ ફિક્સ. યસ કે નો? ખ્યાલ આવ્યો? એવરીથિંગ ઇઝ ફોલો ધ લો ઓફ નેચર. આપણા જીવનમાં પણ બધી અવસ્થાઓ કુદરતી કાનૂન પ્રમાણે જ આવે, કોઈની મરજી પ્રમાણે ના. અને કાનૂન બધા માટે કેવો? યુનિવર્સલ એન્ડ ઇક્વલ. વ્યૂ પોઈન્ટ નહીં કે અમને જુદો કાનૂન, અમને જુદો, સતયુગમાં જુદો, કળિયુગમાં જુદો, એવું પણ નહીં. સર્વકાળમાં કુદરતનો કાનૂન એક જ, એટલે એને સનાતન કહેવાય. અને ત્રીજું, કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓ જે આપણે 5 સેન્સીસથી ફીલ કરીએ છીએ, એ બધી કુદરતી રચના. કોની રચના? જે 5 ઇન્દ્રિયોથી ફીલ કરો છો, બધું જ કુદરતી રચના. અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. ઇનબિલ્ટ ખ્યાલ આવી ગયો? કુદરત એટલે 6 તત્વો અને કુદરતી કાનૂન, એનાથી કુદરતી રચના બની છે. કુદરતી રચના તમે જોઈ શકો, પણ કુદરત અને કુદરતી કાનૂન રિયલાઇઝ કરવું પડે. આંખોથી જોઈ શકાય? આંખોથી ના જોઈ શકાય. કુદરતી રચના જોઈ શકો. એટલે આખી દુનિયા કુદરતે બનાવી છે 6 તત્વોથી. આખી દુનિયા કુદરતી કાનૂનથી ચાલે છે. અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા જે આ દેખાય છે ને, એ બધી અવસ્થા કુદરતી રચના છે. આની પણ અને દુનિયાની પણ. એવરીથિંગ. એમાં કશું આની કશું બહાર નથી. એવરીથિંગ બધું કુદરતી રચના જે પણ બને. એટલે આત્મા પણ સનાતન સત્ય, જ્ઞાન અને દર્શન તરીકે કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના પણ સનાતન. અવસ્થા ટેમ્પરરી, પણ પ્રિન્સિપલ એક જ. બધી જ અવસ્થાને એક જ ટાઇટલ, કુદરતી. નો ડિવિઝન.
ફ્રોમ બર્થ ટુ ડેથ. હવે ખાસ સાંભળજો, ઇમ્પોર્ટન્ટ. દુનિયા 6 તત્વોથી બની છે, આપણું શરીર પણ 6 તત્વોથી બન્યું છે. શરીરમાં ચેતન છે, જળ છે, ગતિ સહાયક, સ્થિતિ સહાયક ઓર્ગન, દરેકને ટાઈમ છે, અને અંદર સ્પેસ છે, એટલે હવા પાણી ખોરાક લઈ શકીએ છીએ. 6 તત્વોથી દુનિયા બની, 6 તત્વોથી શરીર બન્યું. પિંડેશો બ્રહ્માંડે, અને બ્રહ્માંડેશો પિંડ અને બ્રહ્માંડમાં એલિમેન્ટ્સમાં કોઈ અંતર, અવસ્થા જુદી પણ એલિમેન્ટ સેમ. હવે બ્રહ્માંડ કુદરતી કાનૂનથી ચાલે છે, આ બોડી પણ કુદરતી કાનૂનથી ચાલે છે. ખ્યાલ આવ્યો? આ બોડી પોતે મારો જન્મ ક્યાં થાય નક્કી ના કરી શકાય. કાનૂન કોનો? બોડી નક્કી ના કરે મારા મા બાપ કોણ કરી શકે? ભાઈ બહેન નક્કી કરી શકે? મામા મામી કરી શકે? ક્યાં જન્મ થાય નક્કી કરી શકે? કશું જ નહીં. ક્યારે મરવાનું છે એ નક્કી ના કરી શકે. જીવનમાં કેવા સંજોગ આવશે એ નક્કી ના કરી શકે. એવરીથિંગ ઇઝ ડિપેન્ડ ઓન law of nature will provide you the circumstances of suffering each and every creatures. એટલે પહેલું કુદરત એના 6 તત્વોથી બન્યું છે. શરીર કુદરતી કાનૂનથી ચાલે છે. નંબર 2 અને નંબર 3 શરીરની બધી જ અવસ્થા, મન વચન કાયની બધી જ અવસ્થા કુદરતી રચના છે. અવસ્થા માત્ર કુદરતી રચના, બોલતા નથી, કુદરતી રચના. ખ્યાલ આવી ગયો? એટલે બ્રહ્માંડ 6 તત્વોની વાત કરો છો પણ પાછળ ઘણી વાર આમ તે 5 તત્વો છે ને પણ પંચ મહાભૂત પંચ મહાભૂત સમજાવ. પંચ મહાભૂત જુદું છે ને તત્વ જુદું છે. પંચ મહાભૂત એ શરીરની અવસ્થાને લાગુ પડે, એ તત્વ નથી. શરીર જેનાથી રો મટીરિયલથી બન્યું છે ને, રો મટીરિયલ, એને તત્વ કહે છે શાસ્ત્રીય ભાષામાં. તત્વ પર મેં આ બોડીની અંદર પૃથ્વી છે, પાણી છે, અગ્નિ છે, વાયુ છે અને આકાશ. ફિઝિકલ બોડી. એટલે આવી રીતે આ બોડી ચાલે છે. એને પાણી પણ જોઈએ, હવા પણ જોઈએ, અગ્નિ પણ જોઈએ, ડાયજેસ્ટિવ. આ 5 મહાભૂત છે. તત્વ તો મેં કીધા, જળ, ગતિ સહાયક, ટાઈમ એન્ડ સ્પેસ, એ 5 તત્વો. અને 6ઠું તત્વ ચેતન. તો પંચ મહાભૂત એના મતલબ એ અવસ્થા પૂરતા છે. પેલા તો પરમેનન્ટ છે. એનીવે, હવે બ્રહ્માંડ અને બોડીમાં પ્રિન્સિપલમાં કોઈ ફેર નથી. બ્રહ્માંડ પણ 6 તત્વોથી બન્યું છે, એટલે કુદરત. બ્રહ્માંડ કુદરતી કાનૂન ચાલે છે અને બ્રહ્માંડની બધી જ અવસ્થાઓને કુદરતી. એમ બોડી પણ 6 તત્વોનું બન્યું છે. બોડી પણ કુદરતી કાનૂનથી ચાલે છે અને બોડીની બધી અવસ્થા કુદરતી. There is a theme of fundamental science of darshan. આ બધું સનાતન. દર્શન એ સનાતન અને જ્ઞાન પણ બે સનાતન. બરાબર છે? હવે પ્રશ્ન એ થાય કે આપણને ખબર તો પડી ગઈ કે આ શરીર સનાતન તત્વોનું બનેલું છે, પણ આ જે શરીર છે, ખોખું શરીર જેનાથી આપણે જીવન જીવીએ છીએ, આ ખોખું શું છે? તો કે આ શરીરની ડિઝાઇન સિસ્ટમ આખી દુનિયામાં બધા મનુષ્યોની એક જ સરખી. દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડી રિપેર કરી શકે. સિસ્ટમ સેમ, કારણ કે મેન્યુફેક્ચરિંગ એક જ છે. કુદરત. ડિઝાઇન કોણે બનાવી? માં જન્મ આપે પણ ડિઝાઇન કોણે બનાવી? માએ ડિઝાઇન નથી બનાવી, કુદરતે બનાવી. એટલે કોઈની પાસે મારે કેવું શરીર જોઈએ એવી ચોઈસ એ જ સિસ્ટમ બધા જ મનુષ્યની. 8 અબજો તો બધાની, કારણ કે ડિઝાઇન કુદરત નહીં. બીજું, ડિઝાઇન તો ખબર પડી ગયું. હવે આ શરીર, તો શરીર એ કુદરતનું છે, કારણ કે પંચ મહાભૂતથી બનેલું છે. પંચ મહાભૂત કોના છે? કુદરતના છે. અને કુદરતમાં પાછા
વિલીન થઈ જાય છે. યસ કે નો? ડિઝાઇન એ કુદરતી, શરીર એ કુદરતનું. હવે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? કુદરત. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક કે હવે હવા, પાણી, ખોરાક શરીર લીધા, એને પચાવીને બ્લડમાં કન્વર્ટ કરવાનું અને બોડીના બધા પાર્ટમાં 24 અવર સપ્લાય કરવાનું. એ કોણ કરે? તો આપણે ક્યાં છીએ શરીરમાં? બોલતા નથી. શરીરમાં આપણે ક્યાં છીએ? ડિઝાઇન કુદરતની, ફિઝિકલ બોડી કુદરતનું, ચલાવે કુદરત, કહેવાય એને પચાવે કુદરત, આ બોડીને મેન્ટેન કુદરત કરે. આપણે ક્યાં છીએ? વિચાર તો કરો. આમાં આપણે હું છું એ કોઈ જગ્યાએ રોલ છે બોડીમાં? વિચાર કરો. અને કુદરતે આ બોડી કેમ આપ્યું? કર્મ ભોગવવાનું ઇન્સ્ટ્રુમેન્ટ. શું કીધું? કર્મ પતી જાય એટલે કુદરત પાછું લઈ લે, પંચમહાભૂતમાં વિલીન કરી નાખે. તમે એને કેરી ઓન કરી શકો? હવે ટ્રેજેડી તો ત્યાં આવે છે. ટ્રેજેડી એઝ અ થિંકર પીપલ કે શરીર જ જો કુદરતનું છે તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કોના હોય? તો આપણે મારું મારું કઈ મરી જઈએ છે. બોલતા નથી. સાચી વાત છે. નહીં છે શું આપણું? કશું જ નહીં. કશું નથી. એ આપણું એચિવમેન્ટ છે. બરાબર ને? બધા તો પછી સ્વામીજી આપણે કર્મ તો શાના માટે કરીએ છીએ? કોણ કરાવે છે કર્મ? હજુ કર્મ ને કર્મ ફળની વ્યાખ્યા આપણને ખબર નથી. હું કહું છું આટલું બધું કશું નથી. પહેલું આ જ્ઞાન થયું કોને કે ખબર પડી કે આ કુદરત છે? તો કેવળ જ્ઞાનને જ ખબર પડે. કેવળ જ્ઞાન. એનીવે, તો કહેવાનો મતલબ કે માણસ કેટલો ફુલિશ બને છે. શરીર નથી, સંબંધ, સત્તા, સંપત્તિ, સાધન કશું નથી. પોતાની લાઈફ કેમ જીવવી એ એના હાથમાં નથી. ક્યારે સંજોગ કેવા આવશે કોઈ ખબર નથી. છતાં મારું મારું ખબર જ નથી કોના માટે ભેગું કરે છે. ચિંતા કરી કરીને મરે છે. હા, પાછું જેના માટે ચિંતા કરે છે ને એ પાછા હાથે નથી આવતા. તકલીફ એ છે. એ બધું કુદરત. ક્યારે આવ્યો? હમણાં ચાઇનામાં એક પ્રસંગ બની ગયો, છાપામાં આવ્યો. બન્યો હશે ક્યારે તો ખબર નથી. ન્યૂઝપેપરમાં આવ્યો હતો. બિફોર 6 months આઈ એમ ઇન ઇન્ડિયા. ચાઇનાની અંદર એક મોટી કંપનીનો માલિક હતો. બહુ મોટી કંપની, 400-500 માણસો એમ્પ્લોય કામ કરતા હતા. એનો એક માલિક ને એની વાઈફ, એને એક છોકરો નતો. શું નતો? ઈસ્યુ નતો. છોકરો છોકરી કશું બાળક નતું. એટલે એને એક છોકરો રાખ્યો. નોકર કો કે ઘરઘાટી કો, 24 કલાક જ રહેવાનું બસ. સમજાય છે? એમની સાથે ને બધું જ કામ કરાવે એની પાસે. શું કરાવે? હવે 24 કલાક ઘરમાં રહેવાનું અને પેલો માલિક 24 કલાક બહાર રહે. ફેક્ટરી ઘરમાં તો નાનું જ આવે ને, આવડી મોટી ફેક્ટરી હોય. તે હવે એમને તો પેલા છોકરો તો ધીમે ધીમે મોટો થવા માંડ્યો. એટલે માલિક કે તું ફેક્ટરીમાં મારી હાથે આય. હવે આ ઘરમાં તો કેટલું કામ હોય અને ઇમરજન્સી પાછો મોકલી આપે. એમ કરતા કે ફેક્ટરીનું કામ શીખી ગયો, ઘરમાં રાખવાનું 24 કલાક. એની વાઈફને ગમી ગયું કે આ છોકરો સરસ છે, કે અહીંયા કામ કરે ત્યાં કામ કરે, અમારે કોઈ ચિંતા નથી. એમ કરતા કરતા એ કંપનીના માલિકને 60 વર્ષે એટેક આવ્યો, મરી ગયો. અને પેલો માણસ હતો 40 વર્ષ, એની વાઈફ હતી 55 વર્ષ, મરી ગયા. પેલા એની વાઈફે આની સાથે મહેનત કરી નાખ્યા. એ ઘરમાં જ હતો ને પહેલેથી. તે છોકરો વિચારતો તો શેઠ કોના માટે મહેનત કરે છે. ના સમજાય? બધા સમજી ગયા.
તે કોનું તકદીર છે કેવી રીતે ખબર પડે સાહેબ? મહેનત કોણ કરે અને વાપરે કોણ? જુઓ, કુદરતના રંગ છે ન્યારા, કિસ્મતના રંગ છે. જયારે દુનિયા જાણો ને ત્યારે આપણને લાગે હસવું આવે આપણા ઉપર. એનીવે, એટલે આ દુનિયાની અંદર શરીરે આપણું નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધને આપણું નથી. હિસાબ કર્મના હિસાબના ભોગવટા પૂરતા છે. હિસાબ પતી જાય એટલે કોઈ કોઈનું નથી રહે. ખાલી ઇલ્યુઝન છે. શું છે? મારા છે એ ઇલ્યુઝન છે, ફેક્ટ નથી. રિલેટિવ સત્ય ખરું પણ સનાતન સત્ય નહીં. અને હવે બેનનો પ્રશ્ન લઈએ, કર્મ અને કર્મ ફળ. કર્મ અને કર્મ, જન્મથી મોત સુધી મન વચન કાયાથી જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. ફેરથી રિપીટ કરું છું, જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી, ટોટલી ફળ. સમજી ગયા? like kind of discharge કરો. ડિસ્ચાર્જ. Yeah. એની અંદર કોઈ જગ્યાએ કર્મ નથી, કર્મ ફળ જ છે. એવરીથિંગ ફ્રોમ બર્થ ટુ ડેથ. અને કર્મ ભાવથી બંધાય છે. અને ભાવની શરૂઆત ઇન્ટેન્શનથી થાય. આશય શેનાથી થાય? આશય. અને આશય કર્મફળ નથી. આશયથી કર્મ બંધાય. આજે મને ચોરી કરવાનો આશય થયો તો એ ડિસ્ચાર્જ નહીં. આશય ને એને ભાવ કહેવાય. અને ડિસ્ચાર્જ એ પછી કહું છું એ ભાવ કહેવાય, પણ ડિસ્ચાર્જ એટલે મૂળ લાઈવ ઇન્ટેન્શનથી કર્મ બાંધવાની પ્રક્રિયા સાયન્ટિફિક સમજાય. એનો આખી પ્રોસેસ છે, આખું સાયન્સ છે. કર્મ કઈ રીતે બંધાય છે. લાઈવ ઈગો કોઈ પણ સંજોગોમાં પોતાના જ્ઞાન દર્શનથી અવસ્થામાં ઇન્ટેન્શન ઊભું કરે છે કે મારે આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. ઇન્ટેન્શન મીન્સ abstract from the circumstances. સંજોગોમાંથી સાર કરે છે, એનાથી ઇન્ટેન્શન ઊભું થાય. એ ઇન્ટેન્શનની પ્રોસેસ, ઇન્ટેન્શન એ રો મટીરિયલ છે. એ રો મટીરિયલ એ અંતસ્કરણમાં પુટઅપ થાય છે. અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ટુ ક્રિએટ ધ ન્યુ કોઝ. પ્રોસેસિંગ ફેક્ટરી. એ અંતસ્કરણમાં 4 વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુ છે. એ ઇન્ટેન્શન નું રો મટીરિયલ આમાં જાય છે, પછી પ્રોસેસ થાય છે. એ કોઈ પણ કર્મ કેટલું લેન્થ વાળું, કેટલી સ્ટ્રેન્થ વાળું બનાવવું, કેટલું બેનિફિશિયરી બનાવવું, છેલ્લે ઈગો એમાં સિગ્નેચર કરે. શું કરે? સિગ્નેચર. એટલે કર્મ બંધાય. એ કર્મ 2 પ્રકારના બંધાય, સ્પીચ અને એક્શન. ક્યાં બંધાય? સ્પીચ અને એક્શન. 2 પ્રકારના કર્મ બંધાય. માઇન્ડ એ પ્રોસેસમાં આવી ગયું, પ્રોસેસરમાં આવી ગયું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને સ્પીચ અને એક્શનના બીજ. એક કર્મને કોઝ કહેવાય, બંચ ઓફ કર્મને હોલ લાઈફના કોઝલ બોડી કહેવાય, કારણ શરીર. એ કોઝલ બોડી નેચરલ ક્લાઉડમાં જાય. કયા ક્લાઉડમાં? કેમ જાય? એની પાસે કેમ જાય? રિઝલ્ટ કોણે આપવાનું? નેચર. કારણ કે કુદરત જ કરવાની છે ને બીજાથી. રિઝલ્ટ કોણે આપવાનું? કુદરત. કયા આધારે? કાનૂનને આધારે.